હું ડૉક્ટર સી બાલધા પ્રિન્સિપાલ છું અને ફેસબુકના લગભગ છેલ્લા 6 મહિનાથી સાહેબના વિડીયો જોવો છું. પછી યુટ્યુબમાં ગયો. યુટ્યુબમાં પણ લગભગ 2200 જેટલા વિડીયો. એટલે મને એમ લાગ્યું કે ખેતીને લગતો જે એન્સાઇક્લોપીડિયા છે, વિશ્વકોશ છે, એ બીજે ક્યાંય શોધવા જવો પડે એમ નથી. માત્ર રમણીક કોટડિયા સર્ચ કરો એટલે જે કંઈ માહિતી જોઈતી હોય એ ઉપલબ્ધ થાય છે. પછી સાહેબને સાથે હું મેસેજથી જોડાયેલો હતો. સાહેબે મને મેસેજ નાખ્યો, ગ્રુપમાં મને એડ કર્યો. ત્યારે મને ખબર પડી કે આ પ્રકારના તાલીમ વર્ગો પણ યોજાય છે. ઘણા બધા ખેડૂત સંગઠનો સાથે ખેતીને લગતા ઘણા બધા કાર્યક્રમો અમે ગોઠવીએ છીએ. ધ્યાન સાધના, યોગ સાથે પણ હું સંકળાયેલો છું. પણ આ સાઇટ મારા માટે બિલકુલ અનનોન, સાવ અજ્ઞાત હતી. હવે મને રિયલાઇઝ થાય છે કે આ સાઇટ પણ મારે હવે અપડેટ કરવી પડશે. એટલે પહેલી જ વખત આ કેમ્પમાં હું જોડાયો છું, ફૂલ ટાઈમ જોડાયો છું. અને ઝીણવટ ભર્યું જે કંઈ હું બધું જોઈ રહ્યો છું, નોંધી રહ્યો છું, એ ભવિષ્યમાં મને ખૂબ ઉપયોગી થશે, મને એવું લાગે છે. એટલે પહેલી મુલાકાત તો મારી એટલા માટે છે કે હું ક્યાં સહયોગી થઈ શકું. અને બીજા નંબરમાં આ જ્ઞાન છે એ છેવાડાના ખેડૂત સુધી પહોંચે એ અત્યંત જરૂરી મને હવે લાગે છે. કારણ કે જેમ આ વાડી ફાર્મ છે, મારું પોતાનું વાડી ફાર્મ છે, આશ્રમ છે, ભવિષ્યની અંદર હું પણ ઇન્વિટેશન આપું છું કે ક્યારેક વિનામૂલ્યે તમારે કેમ્પ કરવો હોય તો ધોરાજીમાં મારા પાંજરાપોળો, ગૌશાળાઓ, ખેતીના જે કાંઈ બધા મંડળો છે એ બધાને સામેલ રાખીને હું સાહેબને નિમંત્રણ પણ આપું છું. અને ખાસ કરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ પાઠવું છું મારા મિત્ર રમણીકભાઈ કોટડિયા. ખૂબ સરસ. સાહેબે જે બહુ અગત્યની વાત કરી, મહત્વની વસ્તુ એ જ છે. મારો એમ પણ એ છે કે વધુમાં વધુ ખેડૂતો સુધી મારી પાસે જેટલું બી જ્ઞાન છે એનો લાભ મળી શકે. તો આના માટે સાહેબે જેમ કીધું કે અમારી જે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, આમ કોઈ પણ વ્યક્તિ આ વિડીયો સાંભળતા હોય એ પોતાના ગામની અંદર, તાલુકાની અંદર જો મારો સેમિનાર રાખવા માંગતા હોય તો 1 કલાકથી મળીને 3 કલાક સુધીનો સેમિનાર રાખી શકાય. એની અંદર હું ખેડૂતોને સારી એવી માહિતી ટૂંકમાં સાવ સામાન્ય ખેડૂત સમજી શકે, ઝવેરચંદ મેઘાણી કહે છે એમ કોશીઓ પણ સમજી શકે એવી ભાષાની અંદર માર્ગદર્શન આપું છું. એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને પોતાના ગામની અંદર આવો કાર્યક્રમ રાખવો હોય તો 200ની સભ્ય સંખ્યા થવી ઈચ્છનીય છે, જેથી કરીને મારો ધક્કો છે એ લખે લાગે. તો એ લોકોએ મારી પહેલા તો હું કોઈને નંબર આપતો નથી. એનું કારણ એ છે કે એ વ્યક્તિ મારી વિષયને, મારી ક્વોલિટીને ત્યારે સમજી શકશે જ્યારે મારા વિડીયો જોતો હોય. તો જેને આવી ઈચ્છા હોય એમને સૌ પ્રથમ તો થોડાક મારા વિડીયો જોવા. મારા વિડીયોના નંબર મળતા નથી એમ કહેવાવાળાને એકમાત્ર માર્ગદર્શન આપી દઉં કે તમે 1 મહિનાના કોઈ પણ વિડીયો સાંભળજો, કોઈ પણ જગ્યાએ, એટલે 2 વખત મારા મોબાઈલ નંબર આવશે. હવે એક ક્લુ આપી દઉં કે તાલીમ કેમ્પના કોઈ પણ વિડીયો જોઈ લેશો એટલે મારો મોબાઈલ નંબર નીકળશે કે આટલામાં તાલીમ કેમ્પ ક્યાં છે. પહેલા મારો મોબાઈલ નંબર મેળવવાનો, થોડું જ્ઞાન મેળવવાનું, પછી તમારા ગામની અંદર જો આવો સેમિનાર રાખવો હોય તો તમારે મને વોટ્સએપના માધ્યમ દ્વારા સંપર્ક કરવાનો. એટલે આગળનું માર્ગદર્શન હું તમને આપીશ અને તમારા માધ્યમ દ્વારા તમારા ગામના ખેડૂતો સુધી આપણે આ કાર્યક્રમ ગોઠવીશું. 1 પણ રૂપિયાનો ખર્ચો તમારે કરવાની જરૂર નથી. 50 જિલ્લાની અંદર જ્યાં હું જાઉં છું મારા ખર્ચે જાઉં છું. રહેવા ત્યાં જે જગ્યાએ ખેડૂતો આવે છે એમને નાસ્તા અને ચા પાણીની વ્યવસ્થા પણ કરી આપું છું. એટલે તમે જો આવું કંઈક આયોજન કરતા હો તો તમારે એવું બર્ડન નાખવાની જરૂર નથી કે ફંડ કેવી રીતે થશે. ફંડની ચિંતા નથી. 200 ખેડૂતો ભેગા કરો એટલે હું તમારા ગામની અંદર તમારા આંગણે આવીશ અને ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરીશ, માર્ગદર્શન આપીશ. આશા રાખું છું કે જે ખેડૂતો ખરા અર્થમાં બીજાને મદદરૂપ થવા માંગે છે એ લોકો આ લાભ લેશે.